અમે સસલીન તળાવ છે પાટણનું તો આવી ગયા છે અને તમને બધાને લોગમાં બતાવવાનું છે. તો આપણે એક્ટિવા પણ અહીં મૂક્યું છે અને ટેરિંગ લોક પણ વાંકી દઈએ, કેમ કે એક્ટિવા સાધન મૂકીને જવાનું છે ને એટલે આપણે જોશો. હવે આપણે જવાનું છે સસલીન તળાવના અંદર, તો બધી વસ્તી પણ જોઈને આવે છે ને આપણે જવાનું છે. તો હેડો તો આપણે જોશો આ સસલીન તળાવમાં જવાનું છે. તમે કોઈ દાડો આવ્યા હોય તો સસલીન તળાવ જોવા તો અમને પણ કમેન્ટમાં જણાવજો. જોશો બધાએ પણ અમે ફરવા જાય છે અને અમારે પણ ફરવા જવાનું છે. તો તમને પણ અમારું સસલીન તળાવ છે પાટણનું, એ માતાજીનું મંદિર છે, પલુકરે માતાજીનું મંદિર છે. જો અહીંયા હા મસ્ત છે. જો હા, તો આ સસલીન તળાવ ને આ બધી બગીચો અને એવું છે અને આપણે જવાનું છે તો કાન સસલીન મોજે મોજ છે. આ જો ભાઈ મોજે મોજ છે. આ સસલીન તળાવ જો આવ્યા છે અમે, તો હેરતા હેરતા જઈએ છીએ. તો જો આ મક્કા પણ બગીચો છે, આ મક્કા પણ ઓફિસ છે અને બગીચામાં બધા બેઠા હોય છે. પેલી મક્કા તો અમે પોકવા થયા છે હવે સસલીન તળાવે. તો અહીંથી બગીચામાંથી જઈએ છીએ અને આ છે ભાઈ બગીચો. તો અમારો લોગ પણ આખો જોજો, આખો લોગ જોશું તો પણ તમને બહુ મજા આવશે. જોશું અમારે પ્રેમભાઈ છે. ભાઈ પ્રેમભાઈ શું કરો છો ભાઈ? સસલીન તળાવ જોવા આવ્યા છે. આ અમારે પ્રેમભાઈ સસલીન તળાવ જોવા આવ્યા છે અને આપણે જઈ રહ્યા છીએ. તો જોશો બધા બેઠા છીએ અને કયું હા જો પાણી છે તો આપણે હેરો જોતા જઈએ. તો આપણે જોવા તો આવ્યા જ છે અને મિત્રોને બતાવવાનું છે કે આ સસલીન તળાવ છે ચોખ્ખું હતું. અને જો વરસાદ પડે છે અને ફુવારા અંદર આવે ને, આ ફુવારા ગોઠવેલા છે એ પાણી છે. જોવો છો તમે આ ફુવારા ગોઠવેલા છે તળોમાં, તો આ બધા પાણી પણ વરસાદ પડ્યો એટલે આવું થઈ ગયું છે. અને આ જો છો આપણે અમારે મુન્નો છે, એવા મુન્નો બેઠા છે. આ જો આ ઝાડ છે, જોવો છો ભાઈ આ જો ઝાડ જો છો આ ઝાડ છે મસ્ત રીતે છે. અને ભાઈ કેવું લાગે છે અમારે પ્રેમ ભાઈ? તો જો ભાઈ તડકો થઈ ગયો, આ મસ્ત છે ને. જોશો પ્રેમભાઈ દેખાતા નથી. હા પ્રેમભાઈ શું કરે છે? પ્રેમભાઈ કેવું છે ઝાડ ભાઈ? સારું કા હેડો તો આપણે જવાનું છે. હેડો તો તળાવમાં જઈએ. આ મકા પ્રેમભાઈની છે ભાઈ. ફૂલ છે અને પેલું મ્યુઝિયમ છે. આપણે જે પથ્થર ને બધું તૂટી જાય ને, એ મૂર્તિઓની તૂટી જાય ને એ એમાં મેં કહેતો હેડો એ આપણે જોતા. હા હા જે ખંડક થઈ જાય ને એ મૂર્તિઓ છે પણ બધા જોશો તમે ખંડક થઈ ગયેલી મૂર્તિઓ હોય ને એ પણ આ મ્યુઝિયમના અંદર મેં કે છે. તો આ છે આપણે જોશો અંદર જવાની તો પરવાનગી નથી, પણ બહારથી તમને બધાને બતાવી દઈશું. જો આ રખતની મૂર્તિઓ બધી પડી છે અને આ રખતની પણ મૂર્તિઓ છે ને એ બધી આ રખતની પડી હોય છે અને આ રખતની બધી અહીં લાઈને ગોઠવે છે. એટલે આ મ્યુઝિયમ છે આ રખત વસ્તીને જોવા માટે કે ભાઈ આ મૂર્તિ અહીંથી આવી રખત નીકળી હતી. તો બધી મૂર્તિઓ છે તમે જોશો, ગમે તો નીકળે ને તો આ રખતની પણ લાઈન મૂકી દેશે. તો આપણે આ હતું સસલીન તળાવ છે, તો આપણે જવાનું છે સસલીન તળાવ. હેડો તો હા તો જોશો આમાં આપણને તળાવ છે અને તળાવમાં બધા ફરી રહ્યા છે. તો જોશો અમે એ પણ ફરવા આવ્યા છે. આ છે તળાવ, તો તમે જોયું છો ભાઈ. પ્રેમભાઈ મજા આવું હે? હા તો થઈને આપણે પગાથિયાથી ઉતરીએ હોય. તો જોજો ભાઈ આ છે સસલીન તળાવ અને અમે પણ આજે જોવા આવ્યા હતા. તો હજી આપણે અંદર ઉતરીને જોઈએ છીએ. પથ્થરનું બાંધેલું છે, જૂનું છે અને અમારે પ્રેમભાઈ તો પેલી મૂકા જાય છે હેડતા હેડતા. હા તો અંદર ઉતરીને તમને બતાવીશ. હેડ પેલી મકાથી ઉતરીએ. હા પગાથિયે મને ઉતરી કરું. હેડો પગાથિયેથી ઉતરી. જો અમારે પ્રેમભાઈ છે ભાઈ પગાથિયેથી અંદર ઉતરે છે અને પ્રેમભાઈ પણ તો અંદર ઉતરે છે. અને પ્રેમભાઈ જો તો અંદર હા તો અંદર ઉતરો છે અને આપણે અંદર ઉતરીને તમને બતાવવાનું છે. આ છે સસલીન તળાવ. તો જોશો તમે ભાઈ. આ તો જોશો અમારે પ્રેમભાઈ છે ભાઈ. સીધા પ્રેમભાઈ ચોકા જાય? પ્રેમભાઈ ટિકિટ કઢાયા વગર ડાયરેક્ટ જ. હા તો જવા દો ગાડી કાંઈ કામ. જોશો ભાઈ
બધા જોશો ભાઈ આપણે આખરે નીચે આવી ગયા છે અને અમારે પ્રેમભાઈ તો કૂદમ કૂદ કરે છે. પ્રેમભાઈ જોશો પ્રેમભાઈ આ છે અમારું પણ જોશો ગૌરવ પાટણનું જે ગૌરવ કહે છે ને અમારે રણકી વાવ અને સસલીન તળાવ એ છે. આ ભાઈ તો આખા ઇતિહાસમાં આ છે તો અમે મોઈસી આજે જોશો તો પ્રેમભાઈ તો જોશો જે ઇતિહાસ કહે છે ને કે ભાઈ ગુજરાત રાજા હતા અને આપણે તળાવમાં બેસીને પૂજા કરતા હતા ને જે પાણીના અંદર માતાજીનો સતથી કરતા હતા પૂજા અને એ પછોડી પથરીને પણ એ સિદ્ધરાજ રાજા પાણીમાં બેસીને પૂજા કરતા હતા કાળકામાની. તો જોશો એ છે હર્યું આપણે પાટણનું આ સસલીન તળાવ. અમે અંદર છીએ જોશો આ પગાથિયા છે આ તો બહુ ઊંડું છે કેમ કે તો પગાથિયા નથી ને પેલી મકાથી પણ પાણી આવે છે નદીમાંથી. અને જોશો તમે આ રખતનું પણ ભાઈ અંદર છે તો આ રખતનું પણ જોશો અમે અંદર ઊભા છીએ જો તો અંદર છીએ અને આર્યું તળાવ જ છે આખું તળાવ. તો જો સસલીન તળાવ કહે છે નહીં ભાઈ આ તળાવ છે અને અંદર જોશો આ રખતનું છે જૂનો ઇતિહાસ છે તો તમને બતાવી દઈશ કે આ રખતનું છે. સડો તો પેમ ભાઈ અમારે ઉપર સડે છે જોશો ભાઈ પેમ ભાઈ પણ ઉપર સડે છે અને આ રખતનું છે ભાઈ. તો આ શું છે પેમ અહીંયા તો હા જો પ્રેમભાઈ ઉપર છે ભાઈ. પ્રેમભાઈ ઉપર બેઠા હા જોશો પ્રેમભાઈ પણ ઉપર છે અમારે. તો મિત્રો તમે પણ આખો લોક જોજો છોડીને જતા નહીં. અને આ છે જો પિલર છે બતાવે આ તો ઉપર આખું હશે હળંગ પણ શું છે કે આ પડી ગયા છે જો પાગી પાગીને. અરે જોશો જે રખતની આ રખતની સતરીઓ હતી પાગી પાગીને પડી ગયા. મારા પ્રેમભાઈ બેઠા ને એવી બધી હતી હળંગ પણ આ બધા પડી ગયા છે ખંડક થઈ ગઈ છે. હા તો જોશો આ અંદર ચોફેરમની તળાવના અંદર છીએ ભાઈ. આ છે સસલીન તળાવ જે ઇતિહાસ આપણે જે રાજાનો સીધા અમારા પાટણનો છે ને એ આ ઇતિહાસ છે ભાઈ. સસલીન તળાવ છે રણકી વાવ છે એ આ બધા ઇતિહાસ આવા જૂના છે. ને જોશો એક આ રહ્યું છે ભાઈ બીજું તો આ રખતનું છે. અને તો જોશો અંદરથી તો બહુ મસ્ત લાગે છે અને તમે કોક દાડો ફરવા આવજો. અમે તો વારંવાર આવીએ જ છીએ. આજે તો મને એવું થયું કે લાવો બધા મિત્રોને કમેન્ટ આવે છે તો આજે વ્લોગ પણ બનાવીએ. તો હે મસ્ત છે ને મને અંદર આવવા દો અને અંદરથી બતાવવાનું છે બધા મિત્રોને કે ભાઈ કેવું છે. જોશો આ છે આ જોશો હે હા તો આખું હળંગ હતું આવ્યું આઠી આખું ને હળંગ હતું. હા તો જોશે અને આ રખતનું પણ ડિઝાઇન વિઝાઇન જોશો તમે. ડિઝાઇન પણ જોઈ રહ્યા છો મસ્ત. જો આ રખત ડિઝાઇન પણ મેકેલી છે બધી અલગ અલગ. આ મકા જોશો તમે અને ઉપર છે આવું જો આ રખત છે ઉપર હે હા. હવે આપણે સળી આમ જઈએ છીએ પેલી મકા ઉપર ને ઉપરથી તમને પણ બતાવશું આગળનો છે. તો જોશો અમારે પ્રેમભાઈ પણ આટલે છે. પ્રેમભાઈ શું કરો ભાઈ ઉપર ચડે છે. હા તો પ્રેમભાઈ ઉપર જઈએ આપણે તો થઈને પગાથી થઈ ભાઈ. પ્રેમભાઈ શું કરો છો ભાઈ ઉપર ચડ્યા છે. હા તો આપણે પણ ઉપર ચડવાનું છે. અચ્છા હે આપણે પણ ઉપર તકલીફ છે આપણે એટલે આપણે સળી નથી કરતા એટલે પણ આજે આપણે ઉપર ચડવાનું છે. મારે પ્રેમભાઈ તો કાયકા ભાઈ સડી ગયા છે અને આપણે પણ જોશો ભાઈ આ રખતનો આખો નકશો છે. અમે ઉપર છીએ જોશો આ છે આખો તળાવનો નકશો અને અમે ઉપર હે માટી બધી ભરાઈ ગઈ છે અને આ રખતનો ભાઈ નકશો છે. ચોફેર જોશો તમે તો આ રખતનો પણ જો નીચે ભાઈ છે આ વાવ કહેવાય છે. તો જોશો સસલીન તળાવ છે ભાઈ આ રખત છે અને બધાને શરતું બતાવી દઉં કે આ રખતનો છે કશું ને હા હા તો જોશો બધાને તો આપણે ચોફેર પણ વસ્તી ફરે છે. આપણે અંદર છીએ અને આપણે બહાર એક હા તો એક આ એક ગોળી મોટી છે હા તો આપણે પણ હજી ગોળી બતાવવાની છે. જોશે મોટી ગોળી છે પેલી મકા તો આપણે જઈએ છીએ મકા મને બરાબર. માતાજી મિત્રો અમે સસલીન તળાવમાં જ્યાં હતા ને એ જોશો તો જય માતાજી. જય માતાજી. અને અમે જઈએ છીએ હવે બહાર તો આપણે બહારની જગ્યા તમને બતાવશું કે ભાઈ કેવી છે અને છે તો આપણે બતાવવાની છે. અહીંથી ઉતરે એવું છે ભાઈ હા તો અહીંથી ઉતરવાનું છે. જોશો આ ઉતરે છે ભાઈ હા તો જોશો હા મસ્ત છે જગ્યા અને આપણે જઈએ છીએ હવે બહાર
આપણે આસ્તે ઉતરવું પડશે હો ભાઈ. અરે પ્રેમભાઈ તો ભાઈ દોડીને સડી ગયા છે. આપણે પણ આ રખત સડવાનું છે, આપણે સડી કરશું. લાગતું નથી સડી કરે. અરે વાહ ભાઈ, આ રખતનું સડવાનું છે ભાઈ, પહાડના કોડ છે. અને ઉપર જઈને બતાવશું કે કેટલું ઊંચું છે. તો પણ જો આ તો બધા સડતા સડતા પ્રેમભાઈ તો સડીને બેસી ગયા છે. પ્રેમભાઈ જય માતાજી. અમારે પ્રેમભાઈ જોવો છો ભાઈ. હા, પ્રેમભાઈ સડી ગયા છે. આ બધા ફરે છે અને બધા મોડ આવ્યા છે. એટલે આટલું હા તો આ રખતનું છે ભાઈ છે. અને આવું છે તો આપણે જોવો છો. આપણે હા પણ પીવાનું છે ને. આપણે જાણવું છે પેલી મકા છે ને વાવશે બીજી. હા તો અહીંયા આપણે આગળ બતાવશું બધાને. પાણી પીવા બેસી ગયા ને, તો બધા જોશો પાણી પીવા બેઠા છે ભાઈ. ત્યાં આ તો 5 રૂપિયા હું આપીશ ભાઈ. પ્રેમભાઈ પર પાણી પીવે છે ભાઈ. જોશો તમે પ્રેમભાઈ બેઠા બેઠા પાણી પીવે છે. અને આટલું બધું ઊંચું સડવાનું હતું. અને ભાઈ આપણે આ રખતના સડી ગયા છે, જેમ કે પગે તકલી છે તો સડ્યા મોડ. અને આ રખતનું ભાઈ અમારું સસલીન તળાવ છે ને આગળ બીજું છે, આપણે પણ બતાવીશ તમને. એક મસ્ત ગોળી છે એ બતાવશું. ગોળી કહેવાય, ગોળી. તો પાણી પી રહ્યા છે ને આપણે હવે હેડવાનું છે, આગળ જવાનું છે. તો જોશો ભાઈ, અને આ રખતની જગ્યા છે. કોક દાડો ફરવા આવો તો આવજો. હા તો જોશો આ રખતનો પણ બગીચો અને આવું બધું છે. તો આવજો કોક દાડો ફરવા. વદરાને ખવડાવવા અમારે પ્રેમભાઈ પણ બિસ્કિટ લેવા ગયા હતા અને બિસ્કિટ લઈને આવ્યા છે. પ્રેમભાઈ શું લાયા? હા ચમ લાયા બિસ્કિટ? હા હે વદરાને ખવડાવવા બિસ્કિટ લાયા અમારે પ્રેમભાઈ. જુઓ છો ભાઈ, એક વદરા ખાશે એક અમારે પ્રેમભાઈ ખાશે. ભાઈ પ્રેમભાઈ બિસ્કિટ લાયા છે વદરાને ખવડાવવા. તો હેડો પ્રેમભાઈ વદરા જોડે જઈશું હવે ખવડાવવા. હેડો. અને વદરા જોડે બિસ્કિટ ખવડાવવા જવાનું છે અમારે. પ્રેમભાઈ પણ બિસ્કિટ લઈને આવ્યા છે તોડતા. તો હેડો આપણે જઈએ હવે. તો આ બે છે આપણે જે સસલીન તળાવ છે એની પણ મસ્ત ગોળી પથ્થરની બોતેલી છે. અને આ રખતનું છે. જો આ પાણી આવતું હતું નદીમાંથી, તો આ રખતનું છે. તો બધા મિત્રોને બતાવવાનું છે અંદર ઉતરીને. હા અહીંયાથી નીકળું છું અહીંથી. તો આ રખતનું પણ બહારથી લાગે છે, તમે જુઓ છો. અને અંદરથી આપણે ઉતરી અને બતાવશું. જોશો આ છે અંદર પથ્થરની બોધેલી ગોળાઈ છે મસ્ત. અને અહીંયા પણ પાણી ભરાતું હતું. તો આ તો બહુ ઊંડું છે, પણ શું છે આ તો બુરાઈ ગયું છે. અને આપણે તમને ઠેઠ ઉતરી અને બતાવવાનું છે. તો આપણે પણ અંદર ઉતરવાના છીએ અને અંદર ઉતરી અને આપણે બતાવવાના છે તમને. તો જોશો આ રખતનું લાગે છે અને આપણે ઉતરવાનું છે ઠેઠ અંદર. જોશો આપણે અંદર આવી ગયા છે અને અમારે પ્રેમભાઈની છે. તો ઉતરે છે ભાઈ. પ્રેમભાઈ ઉતરો ભાઈ. અમારે પ્રેમભાઈ ઉતરે છે. બિસ્કિટ લઈને આવ્યા છે ભાઈ. હજી વદરા તો થોડા આગા છે ભાઈ. હા તિવેલી મકાજી એટલે વદરાને ખવડાવીએ. અને જોશો અંદર ગોળાઈ છે અને આપણે અંદર